નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. લાભ પાંચમની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. લાભ કરાવતી લાભ પાંચમ. આજે જે પ્રમાણે લાભ પાંચમનો જે આ દિવસ છે એ ખાસ કરીને દિવાળીના તહેવાર પછીનો આખરી દિવસ હોય છે અને આ દિવસ આપણા ગુજરાતીઓ માટે આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે આજનો જે દિવસ છે, આજનો લાભ પાંચમનો દિવસ છે, તેમાં ફરીથી નવા કાર્યની શરૂઆત વેપારીઓ અને ધંધાર્થીઓ જે ઉદ્યોગપતિઓ હોય છે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને ચોપડા પૂજન પણ કરવામાં આવતું હોય છે. એટલે કે કહી શકાય કે સારા કાર્યની જે શરૂઆત કરવી હોય તો આજના લાભ પાંચમના દિવસથી કરવું અતિ ઉત્તમ માનવામાં આવે છે. જે રીતે વાત કરીએ આપણે વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે ભગવાન ગણેશજીની અને સાથે સાથે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરે છે અને પોતાનું નવું કાર્ય છે તે શરૂ કરે છે. જે રીતે લાભ પાંચમીના દિવસે એક દિવસ એકબીજાને ભવિષ્ય માટે સારા કાર્યની શુભકામના કરતા હોઈએ છીએ અને સાથે ભવિષ્ય માટે અભિનંદન પણ પાઠવતા હોઈએ છીએ. તો આજના દિવસનું જે મહત્વ છે ખૂબ જ વિશેષ હોય છે અને આજ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી આશુતોષજી. આશુતોષજી, સ્વાગત છે આપનું. જી જય ભવાની. જી. લાભ પાંચમનો આજનો આ દિવસ અને આપણા હિન્દુ ધર્મની અંદર આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે રીતે કહેવાય ને કે ધંધાર્થીઓ હોય છે તે પોતાનું જે ચોપડા પૂજન કરે છે એમાં પહેલો અક્ષર લખતા હોય છે શુભ લાભ શ્રી ગણેશાય નમઃ અને જેનાથી કાર્યની શરૂઆત કરતા હોય છે. શું કહેશો? જી બિલકુલ, લાભ ભવાચમ એનું વાસ્તવિક નામ છે જ્ઞાન પંચમી, લાભ પંચમી, પાંડવ પંચમી. આ જી. દિવસ એટલે કારતક સુદ પાંચમ અને ભગવાનનું કોઈ પણ આપણે શરૂ કરતા સારું કાર્ય તો ગણેશજીનું પહેલા નામ લેતા હોઈએ છીએ. એટલે શ્રી ગણેશાય નમઃ લખી અને કાર્યની શરૂઆત કરવામાં આવે અને એમાં પણ ભગવાન ગણેશના બે પુત્ર લક્ષ અને લાભ એટલે જેટલા પણ શુભ કાર્ય કરો છો લાભ પ્રાપ્ત થાય એટલે લાભ શુભ લાભ કરી અને પ્રારંભ કરતા હોય છે. જે ધર્મ કાર્ય હોય, જ્ઞાન કાર્ય હોય કે વ્યાપારિક કાર્ય, આ તમામ ક્ષેત્રમાં ગણપતિના આશીર્વાદથી નિર્વિઘ્નતા પ્રાપ્ત થાય એના માટે આ રીતે શરૂઆત કરવામાં આવતી હોય છે અને સદીઓથી આ રીતે કરવામાં આવે છે અને કહેવાય છે કે આ દિવસે જો બિઝનેસની શરૂઆત, અભ્યાસની શરૂઆત કોઈ પણ રીતે કરવામાં આવે તો ભગવાન ગણેશના આશીર્વાદથી નિર્વિઘ્નતાથી કાર્ય સંપન્ન થતું હોય છે. એટલે આ જ્ઞાન પંચમી, લાભ પંચમી કે પાંડવ પંચમી આ દિવસે શ્રી ગણેશ કરવામાં આવે એટલે શરૂઆત કરવામાં આવે અને ગણપતિનું નામ લઈને શરૂઆત કરીએ તો તમામ પ્રકારના વિઘ્નો દૂર થતા હોય છે. એટલા માટે આ સંસ્કૃતિમાં આપણી વણાયેલું છે સંસ્કારોમાં કે શરૂઆત કરતા હોય છે નવા વર્ષની, નવા કાર્યની ત્યારે શ્રી ગણેશાય અને શ્રી સવા અને લાભ શુભ લાભ લખીને તો એ ભગવાનના આશીર્વાદ મળતા હોય છે. બધું સવાયું એટલે સૌથી સારી રીતે પ્રગતિ કરવાનું બનતું હોય છે. જી જી. શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે વાત કરી આજનો દિવસ આપણા માટે ખાસ માનવામાં આવે છે, પરંતુ આજના દિવસનું ખાસ મહત્વ શું છે? કારણ કે કહેવાય ને કે ધંધાર્થીઓ અને રોજગારી મેળવતા જે લોકો છે, ખાસ કરીને ઉદ્યોગપતિઓ પણ છે, તે લોકો આજની જે શરૂઆત છે તે પૂજા કરીને કરતા હોય છે. ખાસ કરીને ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે અને આજના દિવસને વિશેષ માનવામાં આવે છે. તો તેની પાછળનું કારણ શું? અને ખાસ કરીને વાત કરીએ તો એનું મહત્વ શું છે? જો મહત્વની વાત કરીએ તો ચોપડા પૂજન આજે રોજ નથી કરવામાં આવતું. ચોપડા પૂજન દિવાળી તરફ થયું હોય પણ ચોપડામાં લખાણની સોદાની શરૂઆત આજથી કરવામાં આવે. જી. હવે કોઈ પણ કામ કરતા હોય, બિઝનેસ કરતા હોય, ડીલ કરતા હોય, બિલિંગ કરતા હોય તો પહેલું બિલ, પહેલો સોદો, પહેલો વ્યાપાર, પહેલો વ્યવસાય જે છે નવા વર્ષનો એ લાભ પાંચમના દિવસે ચોપડામાં અંકિત કરવામાં આવે છે. બિલકુલ. કારણ કે લાભ અને દરેક વ્યક્તિ લાભ બેનિફિટ માટે જ કામ કરતા હોય છે. તો કહેવાય છે કે કારતક શુક્લ પંચમીના દિવસે જો કાર્યની શરૂઆત કરવામાં આવે તો લાભની પ્રાપ્તિ થાય અને બિઝનેસ કરતા હોય તો બિઝનેસ ભાઈ વસ્તુ છે લાભ માટે કરતા હોય તો મોટા વેપારીઓ હોય કે નાનો વેપારી હોય લાભ પાંચમના દિવસે શકનના 5 વ્યાપાર કરે ઓછામાં ઓછા અને એને ચોપડામાં નોંધે એ લાભ પાંચમ. એ લાભ પાંચમના પવિત્ર પર્વના દિવસે લાભને બુક કરવા, પ્રોફિટને બુક કરવાનો એના માટે થઈને આજના દિવસે આ પંચમની પૂજા કરવામાં આવે અને કાર્યની શરૂઆત માટે તમે વાત કરી પૂજા કરવામાં આવે તો ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. ગણેશ અને લક્ષ્મી, ગણેશ નિર્વિઘ્નતાની પ્રાપ્તિ માટે અને લક્ષ્મીજી વ્યાપારની સફળતા માટે. તો ગણેશ લક્ષ્મીના આશીર્વાદ લઈ એમની પૂજા કરી
કાર્યની શરૂઆત કરતા હોય છે. એટલે આવા વાળું જે વર્ષ છે, આખા વર્ષની અંદર ક્યારે પણ એવા મોટા વિઘ્નો ના આવે એના માટે ગણેશજીનું નામ સ્મરણ કરી શરૂઆતના જે સોદા છે, શરૂઆતની જે ડીલ છે, કે શરૂઆતનો જે વ્યાપાર છે, એને ચોપડે નોંધવામાં આવે. અને એટલા માટે આજના દિવસે ગ્રંથોની અંદર જે ચોપડા છે એને વધાવી એની અંદર એ લખાણ કરવામાં આવે, બુકિંગ કરવામાં આવે, એનું બિલિંગ કરવામાં આવે. એટલે ચોપડા પૂજનનો આ વિશેષ મહિમા જે કહ્યો છે કે વધાવીને મૂક્યા હતા એને આજથી શરૂઆત અમલમાં લાવવા એટલે લાભ પાંચમ. જે તમારા વ્યવસાયની અંદર વર્ષ પર્યંત લાભ અપાવતું રહે એ ભાવ સાથે ગણેશ લક્ષ્મીની પૂજા, ત્યારબાદ સોદા બુક કરવા અને ત્યારબાદ ઉત્સવ કરવો, આ આપણી સંસ્કૃતિ છે. જી. જી, ચોક્કસથી જે રીતે આપે જણાવ્યું કે આજના દિવસે જે ચોપડા હોય છે એની અંદર શબ્દોથી અંકિત કરવામાં આવે છે, શ્રી ગણેશાય નમઃ લખવામાં આવે છે, લાભ અને શુભ લખવામાં આવે છે, ને ત્યારબાદ જે ધંધો છે તેને શરૂ કરવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે ભગવાન ગણેશજીની પણ પૂજા કરવામાં આવતી હોય છે, આ બધાની વચ્ચે જો વેપારમાં પ્રગતિ અને અવરોધો દૂર કરવા માટે કોઈ મંત્રનો જાપ કરવો હોય તો કયો મંત્રનો જાપ કરી શકાય? જી બિલકુલ. વિઘ્નોની શાંતિ માટે પહેલા સમજી લઈએ કે લાભ એટલે શું. તો ગણેશજીના સંતાનો કહેવામાં આવે છે લાભ અને શુભ. તો વિઘ્નોની શાંતિ માટે ગણેશજીનો સૌથી પહેલા તો મંત્ર પાઠ કરવો જરૂરી છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ મંત્ર બોલી દિવસની શરૂઆત, પેઢીની શરૂઆત કરવી જોઈએ. અને જો રોજ સફળતા ઈચ્છતા હોય તો સફળતા, વ્યાપારિક સફળતા માટે બે દેવતાઓ છે. એક લક્ષ્મીજી. તો લક્ષ્મી આગમન મંત્ર ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મીર આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. આ મંત્રોનો જાપ કરવાથી વ્યાપારના તકો, લક્ષ્મીજીનું આગમન બિઝનેસ થ્રુ થવાનું છે. તો લક્ષ્મી આગમન થાય. અને બીજો કુબેર મંત્ર છે. જે કુબેરનો મંત્ર જાપ કરવો પણ એટલો જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. કુબેરનો આ મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા. તો આ ત્રણ મંત્રો છે, એનો જો જાપ કરવામાં આવે તો નિશ્ચિત વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જી, શાસ્ત્રીજી, આજે લાભ પાંચમ છે તો ખાસ કરીને આજના શુભ મુહૂર્ત કયા છે એ પણ આપણા દર્શક મિત્રોને જણાવશો. જી બિલકુલ. શુભ મુહૂર્તની વાત કરવામાં આવે તો આજે રવિવારનો દિવસ બની રહ્યો છે. લાભ પાંચમ રવિવારે છે. અને રવિવારના દિવસે ચોઘડિયાની વાત કરીએ તો સવારે 8 વાગ્યાથી લઈ અત્યારે 12:30 સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા રહેશે. પણ સાથે સાથે વાત કરીએ તો આ સમય તો શુભ છે, પણ એમાં વિછુડો જે છે એ ઉતરી રહ્યો છે. એટલે 10:58 પછીનો જે સમય છે એ વધારે શુભ છે. અને 10:58 થી પ્રારંભ કરી સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. તો 10:58 થી પ્રારંભ કરી અને 12:25 સુધી ચોઘડિયું સારું છે. ત્યારબાદ 12:01 થી પ્રારંભ કરી અને 1 વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત છે, સર્વોત્તમ મુહૂર્ત માનવામાં આવે છે. આ સમય શુભ છે. ત્યારબાદ બપોરનો જે સમય છે, બપોરે 2:20 થી લઈ અને 3:06 સુધીનો આ સમયમાં શુભ ચોઘડિયું પણ રહેશે અને વિજય મુહૂર્ત પણ રહેશે. તો આ સમયમાં પણ તમે વ્યાપારની સોદાની શરૂઆત કરી શકો. તો આ સર્વોત્તમ સમય બિઝનેસ માટે કે ઓપનિંગ માટે કયા છે? જી. જી, શાસ્ત્રીજી, નવો વેપાર કે મુહૂર્ત કરવામાં કહેવાય ને કે વેપારીઓ એવું માને છે, ખાસ કરીને પરંપરાગત રીતે જે વર્ષોથી ચાલતું આવ્યું છે, સદીઓથી ચાલતું આવ્યું છે, જે રીતે લાભ પાંચમનો દિવસ ખાસ એટલા માટે કારણ કે વેપારીઓ જો આજના દિવસે મુહૂર્ત કરે ને તે લોકોને ધંધામાં લાભ જ લાભ થાય છે એવી પણ માનતા છે. તેની પાછળનું કારણ શું? દિવસનું જે નામ છે એ લાભ પાંચમ છે. અને આજના દિવસે ભગવાન ગણેશના આશીર્વાદ વરસતા હોવાના કારણે આજના દિવસે લાભ પાંચમ કહ્યું છે. ને લાભના સમયમાં જ્યારે તમે કામ કરશો તો નિશ્ચિત લાભ મળશે. એ કામની સાથે તમારા વિચારો, તમારું કર્મ બધું જો લાભની દિશામાં દોડતું હશે, યોગ્ય દિશામાં દોડતું હશે તો નિશ્ચિત લાભ મળી શકે. એટલા માટે જ વર્ષોથી, સદીઓથી પરંપરા ચાલી રહી છે કે લાભ પંચમીના દિવસે બિઝનેસને શરૂ કરવો. અર્થાત જે દિવાળીના દિવસે ચોપડા વધાવીને મૂક્યા હતા એની શરૂઆત કરવી, પેઢી ખોલી અને નવા વર્ષની નવી શરૂઆત
એ લાભ પાચમ એ કરવી કહેવાય છે. શરૂઆતમાં 5 સોદા જે છે, શરૂઆતની 5 પ્રથમ ડીલ જે છે એનો ખૂબ મહિમા છે. તો શરૂઆતની જે 5 મોટી ડીલ કે 5 મોટા સોદા છે કે 5 વ્યાપારની શરૂઆત છે એ કરવામાં આવે, એના બિલિંગ કરવામાં આવે તો એ મંગલકારી છે. કે 5નો હક આપણી સંસ્કૃતિમાં પરમેશ્વર સાથે પણ જોડવામાં આવે છે અને તિથિ પણ પાંચમ, અને પાંચમ તિથિ પરમેશ્વરની સાથે જોડાયેલી હોવાના કારણે આજના દિવસે લાભ પંચમી, કારણ કે ગણેશજીના આશીર્વાદ, લક્ષ્મીજીના આશીર્વાદ, કુબેરના આશીર્વાદ, એટલા માટે આ તિથિને લાભ પાંચમ કહી. અને લાભ પાંચમે જ્યારે કોઈ કાર્ય કરો છો તો નિશ્ચિત લાભ મળવાનો છે. તો જી લાભને ઘેદર કરવા માટે, લાભને પ્રાપ્ત કરવા માટે, લાભમય વાતાવરણ બનાવવા અને આજના દિવસે આ ક્રિયાઓ કરવામાં આવે, મુહૂર્ત કરવામાં આવે, સોદો કરવામાં આવે. અને વ્યાપારી હોય એના માટે તો આનો વિશેષ મહિમા છે, કારણ કે પોતે જે વ્યાપારી છે એના આધારે કેટલાય લોકોના ઘર ચાલતા હોય, કે વ્યાપારી નોકરી કરવાવાળા ઘણા બધા છે, તો એ લોકોનું પણ આની સાથે જોડાયેલું છે. એટલે એક વ્યવસ્થિત રીતે જો એ રીતે ચોપડા પૂજન થાય વેપારીનું ચાલે, એની સાથે આ કામ કરવા વાળા એ વ્યાપાર સાથે જોડાયેલા બીજા નાના મોટા વ્યાપારોનું પણ ચાલે. એટલા માટે લાભ પાંચમના દિવસે પૂજન કરવું, લાભ પાંચમના દિવસે બિઝનેસ કરવું આપણી સંસ્કૃતિ પ્રમાણે ઉત્તમ ગણ્યો છે. જી જી શાસ્ત્રીજી, આપે જે પ્રમાણે જણાવ્યું કે ગણેશજીની પૂજા આજના દિવસે કરવી જોઈએ અને માતા લક્ષ્મીની પૂજા આજના દિવસે કરવી જોઈએ. પરંતુ જો કોઈને કહેવાય ને કે જે ધંધાર્થી લોકો છે, જે લોકો આજથી શુભ કાર્યની શરૂઆત કરતા હોય છે પોતાના ધંધાને લઈને, તો એ લોકોએ માતા લક્ષ્મીની અને ગણેશજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ, એની પૂજા વિધિ જણાવશો? જી સર, બિલકુલ અવશ્ય. આમ તો જો શક્ય હોય તો કોઈ બ્રાહ્મણને બોલાવીને વિધાન કરવું જી સર્વોત્તમ છે. પણ જો એ શક્ય ના હોય તો જી આપણી પાસે ઘરમાં એક ચોકી કે બાજોટ હોય. એ બાજોટ ઓફિસે લઈ જઈ, દુકાને લઈ જઈ, પેઢીએ લઈ જઈ મૂકી એ બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરવાનું છે. શક્ય હોય તો સુતરાઉ વસ્ત્ર વધારે ઉત્તમ કયું છે. એની ઉપર ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમા મૂકવી. જો વધારે અનુકૂળતા હોય તો ઘઉંથી અષ્ટદળ મંડળ બનાવી અને ગણેશ અને લક્ષ્મીની સ્થાપના કરવી. ત્યારબાદ એક કળશ લેવો, કળશમાં જલ ભરવું, એમાં 5 પ્રકારના પાન અથવા આસોપાલવ કે પીપળાના પાન મૂકી એની અંદર સોપારી, રૂપિયો પધરાવી, એની પર શ્રીફળ મૂકવું. એને ચંદન અને કંકુના તિલક કરવા, પુષ્પથી વધાવવું. ગણેશ અને લક્ષ્મીજીના ધ્યાન મંત્રથી એમની આરાધના કરવી, પ્રાર્થના કરવી. ત્યારબાદ એક પ્લેટ થાળીમાં બંને દેવતાની પ્રતિમાને ગ્રહણ કરી જી અને જળથી સ્નાન કરાવવું, પંચામૃતથી સ્નાન કરાવવું, પુનઃ જલથી સ્નાન કરાવી, શુદ્ધ વસ્ત્રથી લૂછી પાછા એ વિગ્રહને એટલે પ્રતિમાઓને સ્થાપનમાં વિરાજિત કરવી. પ્રથમ ચંદનનું તિલક કરવું, ત્યારબાદ કુમકુમ કહેતા કંકુનું તિલક કરવું, અક્ષત ચડાવવા એટલે ચોખા અર્પણ કરવા, પુષ્પ જો ગુલાબનું પુષ્પ મળે, કમળનું પુષ્પ મળે તો ઉત્તમ છે. એ કળીની જગ્યાએ પૂરું ખીલેલું હોય એવું જી પસંદ કરવું, એવું પુષ્પ અર્પણ કરવું. જેટલા સુવાસિત પુષ્પ અર્પણ કરો એટલે તમારા બિઝનેસમાં સુવાસ એટલે એની જે મહેક છે, એની જે ખ્યાતિ છે ફેલાતી જાય. એટલે સુવાસિત પુષ્પ અર્પણ કરવા. ગણેશજી અને લક્ષ્મીજી માટે મીઠી વસ્તુ, ખાસ કરીને ગોળ, ધાણા, ત્યારબાદ જી સાકર, ટોપરું, આવી કોઈ વસ્તુ એમને પ્રસાદ તરીકે અર્પણ કરવી જોઈએ. ત્યારબાદ ગણેશ અથર્વ શીર્ષ સ્તોત્ર અને શ્રી સુક્તમ કે કનકધારાનો પાઠ કરવો. આ પાઠ કરી ભગવાનની આરતી કે નિરાજન કરવી અને ત્યારબાદ ભગવાનના વિગ્રહને જો મંદિરમાં ઓફિસમાં રાખતા હોય તો એમને પાછા એમના મંદિરમાં સ્થાપિત કરવા, ઘરેથી લઈ જતા હોય તો પાછા એને ઘરે લાવવાની વ્યવસ્થા કરી દે. અને બિઝનેસની આ પૂજા કર્યા બાદ તરત જ દીપક પ્રજ્વલિત કરવા બહારની બાજુમાં, ઓફિસના જે પ્રાંગણ છે, દુકાન પેઢીનું જે પ્રાંગણ છે એમાં દીવા પ્રજ્વલિત કરવા. કારણ કે આ દિવાળીના અંતિમ પર્વ છે. દિવાળીના દિવસોમાં જી દીપકનો ખૂબ મહિમા છે. દીવો આપની પ્રકાશ, આપની જ્યોતિને રેલાવે, આપના બિઝનેસને, આપના વેપાર વ્યવસાયની પ્રગતિ ફેલાય એને માટે દીપદાન કરવું. અને ત્યારબાદ જે સોદા કરવાના છે, જે આપણે વ્યાપાર ડીલ કરવાની છે, જે બિઝનેસ કરવાનો છે એની શરૂઆત કરવી. જી. ચોક્કસથી. તો શાસ્ત્રીજી, લાભ પાંચમના દિવસે કયા ઉપાયો કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે, એ પણ જણાવશો? જો લાભ બેનિફિટ મેળવવા માટે સૌથી પહેલા કોઈ પણ કામ કરતા હોય તો એક બિઝનેસમાં લાભ માટે દુકાનમાં, પેઢીમાં કે ઓફિસમાં જ્યાંથી તમે ડીલ કરતા હો, બિઝનેસ કરતા હોય, એ જગ્યા પ્રાંગણને સ્વચ્છ રાખવું જોઈએ. એ નિત્ય માટે.
ઉત્તર દિશામાં હંમેશા જળ તત્વ રાખવું, અર્થાત પાણી ભરીને રાખવું, રોટેશનમાં રહે એવો ફુવારો મૂકી શકો. ઉત્તર દિશામાં ભગવાન કુબેરની પ્રતિમા સ્થાપિત કરી શકો. આગ્નેય કોણ જે છે એટલે સાઉથ ઈસ્ટ, દક્ષિણ અને પૂર્વનો જે મધ્ય ભાગ છે અગ્નિ ખૂણો કયો, અગ્નિ જી. ખૂણામાં જો શક્ય હોય તો દીપક પ્રજ્વલિત કરશો અથવા તો લાલ કલરનું એક માટીનું કુંડું ત્યાં સ્થાપિત કરવું. આમ કરવાથી લક્ષ્મી પ્રાદુર્ભાવ થાય. અને જે પહેલો ઉપાય બતાવ્યો કે પેઢી પર જ્યારે બેસીએ છીએ ત્યારે 5 વખત અથવા 21 વખત લક્ષ્મી આગમન મંત્રનો જાપ અવશ્ય કરવો. આ મંત્રનો જાપ કરી જો વેપાર શરૂ કરો છો તો બિઝનેસ નિશ્ચિત લાભ મળે છે. તો બિઝનેસને લાભને અંકિત કરવા માટે, વ્યાપારને પ્રગતિમય બનાવવા માટે આ પ્રયોગ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત. હવે બીજા નંબરની વાત કરીએ કે આ જ્ઞાન પંચમી પણ છે તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં નબળાશ જોવા મળતી હોય તો આ દિવસે બિલકુલ. સરસ્વતીજીની આરાધના કરી ગણપતિના મંત્ર જાપ કરવા જોઈએ. ગણેશની આરાધના કરવાથી જ્ઞાન પણ મળે, લાભ પણ મળે. જી. તો ગણેશજીના મંત્ર જાપ શ્રી ગણેશાય નમઃ અથવા તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા આ મંત્રનો જાપ કરવામાં આવે. અને ગણેશજીને લાલ જાસૂદના પુષ્પ અને દુર્વાદલ અર્પણ કરવામાં આવે. પછી જો જી. અભ્યાસ માટે પ્રાર્થના કરી અભ્યાસની શરૂઆત કરીએ છીએ નિશ્ચિત જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને વ્યાપારીઓને આ પ્રયોગથી લાભ એટલે બિઝનેસ પણ બુક થાય છે. જી. શાસ્ત્રીજી, લાભ પંચમીના દિવસે દાન પુણ્યનું શું મહત્વ છે અને ખાસ કરીને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ આજના દિવસે જેને શુભ માનવામાં આવે છે? જી અવશ્ય. સૌથી પહેલું તો લાભ પાંચમ છે એ દિવસે આપણી સંસ્કૃતિમાં દાન તો દરેક ક્ષણે જોડાયેલું છે. જ્યાં આનંદ છે, જ્યાં હર્ષ છે ત્યાં બધે દાન છે, જ્યાં હર્ષ દુઃખ છે ત્યાં પણ દાન કર્યું. જી. દાન કરવાથી સુખમાં વૃદ્ધિ અને દુઃખમાં ઘટાડો થાય છે. એટલે દાનમાં સૌથી આપણા ઉત્સવને મનાવવા માટે સૌથી પહેલું આવે છે દીપદાન. ભગવાનને દીવા અવશ્ય કરવા. બીજા નંબરનું દાન કયું છે અ, આનંદનું દાન કયું કે આપણી બાજુ જે કામ કરવા વાળા વ્યક્તિને ખુશ કરવા. જી. હવે આવે છે અન્નદાન. ધર્મમાં સૌથી શ્રેષ્ઠ દાન કયું છે? અન્નદાન. કોઈ પણ પ્રસંગ હોય અન્નદાન કરવું જોઈએ. ભૂખ્યાઓને ભોજન કરાવવું સર્વોત્તમ છે. હવે આ જી. દિવસે ધાર્મિક ગ્રંથોનું દાન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કોઈ દેવાલયમાં દ્રવ્યદાન કરવાથી આર્થિક લાભ એટલે કંઈક ફંડ અર્પણ કરવાથી આર્થિક લાભ મળી શકે. જી. આ દિવસે ભિક્ષુકોને પણ પ્રસન્ન કરવા જોઈએ. આ દિવસે કિન્નરોને પણ પ્રસન્ન કરવા જોઈએ. આજના દિવસે પોતાના બાળકોની સાથે પત્નીને પણ રાજી કરવા, આ બધાને કંઈક ને કંઈક ખુશી કરવું જોઈએ. પણ દાનની વાત કરી છે તો સૌથી શ્રેષ્ઠ અન્નદાન. બીજા નંબરમાં કયું છે ધાર્મિક ગ્રંથોનું દાન અને ત્રીજા નંબરમાં છે દ્રવ્ય દાન. આ 3 દાન કરવા સર્વોત્તમ માનવામાં આવે છે. અને જ્યારે દીપોત્સવના પર્વો ચાલતા હોય તો ભૂલ્યા વગર દીપદાન અવશ્ય જી. કરવું. રાત્રિના સમય અને પ્રાતઃકાલે જ્યારે પણ પેઢી ખોલતા હોય ત્યારે સૌથી પહેલા દીવો બને જી. તો ગાયના ઘીનો જ દીવો કરવો જોઈએ. અને આ ન શક્ય હોય તો તેલનો દીવો કરવો. પણ તેલ પણ બે જ હોઈ શકે, તલનું તેલ અથવા તો સરસવનું તેલ. આના દીપક કરવા જોઈએ. આ દીપક જી. કરવા એટલે દીપદાન કહેવાય છે. જી. જી. શાસ્ત્રીજી, આ લાભ પાંચમના દિવસે સારા કાર્યો કરવામાં આવે છે પરંતુ કયા એવા કાર્યો છે જે આજના દિવસે ન કરવા જોઈએ? અ, સૌથી મહત્વની વસ્તુ છે જ્યારે કોઈ શુભ જી. પ્રસંગ હોય ત્યારે ક્રોધ ન કરવો જોઈએ. નાહકનો ક્રોધ જે છે સંબંધોને પણ બગાડે છે અને પોતાના મનુષ્યને પણ બગાડે. એટલે ક્રોધ ઉત્પન્ન થાય એવા કાર્ય ન જી. કરવા જોઈએ. અપવિત્રતાનું વાતાવરણ જળવાય એવા કાર્ય ન કરવા જોઈએ. જી. અને શક્ય હોય ત્યાં સુધી આપણા જીવનના આપણા ધર્મથી વિરુદ્ધના કોઈ કર્મ ન કરવા જોઈએ. જ્યાં સુધી ખાનપાનમાં સાવચેતી રાખવી, જી. વ્યવહારમાં અનુકૂળતા રાખવી, કોઈની સાથે અપવ્યવહાર ન કરો. આજના દિવસે જતું કરવાનો ભાવ રાખવો એટલે કોઈની સાથે નાહકનો ઝઘડો પણ ન કરવો. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું. કોઈ પણ દિવસ હોય, ધાર્મિકતા હોય કે પુણ્યનો આનંદનો દિવસ હોય, એ દિવસે ક્રોધ બને તો ન કરવો જોઈએ. કે ક્રોધ જી. કરવાથી ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, ક્રોધ કરવાથી સ્મૃતિ ભંગ થાય છે. જી. અને સ્મૃતિ ભંગ થાય એટલે આપણી જે કીર્તિ છે અપયશમાં ફેલાય. એટલે ક્રોધ ન કરવો. જી.
ચોક્કસથી. શાસ્ત્રીજી, આજનો જે દિવસ છે લાભ પાંચમનો, એમાં નવા ચોપડામાં શુભ લાભ અને સ્વસ્તિક કઈ રીતે અને શા માટે લખવામાં આવે છે, એ પણ જણાવશો. પુસ્તકો જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન નથી કર્યું એ લોકો આજના દિવસે પણ ચોપડા પૂજન કરી શકે ને. ચોપડા જી. પૂજન કરીએ છીએ શુભ લાભ, એટલે આપણા દ્વારા શુભ કાર્યો થતા રહે અને એ શુભ જી. કાર્યો થકી લાભ એટલે બેનિફિટ, પ્રોફિટ બુક થાય. કારણ કે વ્યાપારી માટે પ્રોફિટ બુક કરવો જ મહત્વપૂર્ણ હોય છે. તો આ પ્રોફિટ બુક થાય પણ કોઈને પણ નુકસાન કર્યા વગર આપણો ગ્રોથ થાય એના માટે શુભ અને લાભ અંકિત કરવામાં આવે. સ્વસ્તિક તમામ પ્રકારની મંગલતાઓનું પ્રતીક છે એટલે સ્વસ્તિક જી. લખવામાં આવે છે. આ ઉપરાંત શ્રીમ, શ્રીમ બીજની કહેવાય છે કે એક, એની નીચે બે, એની નીચે ત્રણ, એની નીચે પાંચ, એની નીચે સાત, આમ શ્રીમ પર્વત કરવામાં આવતો હોય છે શ્રીનો. તો આ શ્રી એટલે મંગલતા દર્શાવે છે, લક્ષ્મીજીનું આગમન દર્શાવે છે, લક્ષ્મીનો જી. આશીર્વાદનો ઢગલો. લક્ષ્મી કહેતા એટલો રૂપિયો નથી થતો. 10 લક્ષ્મી, 10 પ્રકારે લક્ષ્મી આવે છે. પારિવારિક સ્નેહ, દાંપત્યમાં મધુરતા, બિઝનેસમાં લાભ, પશુધન, આમ તમામ પ્રકારે યશ, કીર્તિ, માન, વિજય, લાભ, આ બધી જ પ્રકારે જ્યારે ધન પ્રાપ્ત થાય છે, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, નામના મળે છે, એ જી. લક્ષ્મીના પ્રાદુર્ભાવ છે. અને એટલા માટે સૌથી પહેલા શ્રી સવા, લક્ષ્મી પણ કેવી સવાયા પ્રમાણની તમામ જી. પ્રકારની આનંદદાયક આપવાવાળી પ્રદત્ત થાય એના માટે આ લખીને શરૂઆત કરવામાં આવતી છે. અને એની સાથે 5 નામ પણ લખવામાં આવતા હોય છે. પહેલું નામ લખવામાં આવે છે શ્રી ગણેશાય નમઃ. બીજા નંબરમાં મહાકાલી શક્તિ એનર્જી, શ્રી મહાકાલ્યય નમઃ. ત્રીજા નંબરમાં માં સરસ્વતી અથવા લક્ષ્મીનું નામ લખવામાં આવે, ઓમ શ્રી સરસ્વત્યય નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ. પછી તમારા કુળદેવીનું નામ લખવામાં આવે અને છેલ્લું નામ લખવામાં આવે છે કે શ્રી કુબેર ભંડારીની પૂર્ણ કૃપા અમારી પર બની રહે છે. જી. શાસ્ત્રીજી, લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ખાસ કરીને કહેવાય ને, આપણા ગુજરાતીઓ માટે તો આજનો દિવસ એ પ્રથમ કાર્ય દિવસ તરીકે આપણે ગણતા હોઈએ છીએ. પરંતુ જો ધંધાર્થીઓને કોઈ દાન પુણ્ય કરવું હોય તો પછી કઈ રીતે કરી શકે? આપણે કહેવાય ને કે યથાશક્તિ દાન કરવું જોઈએ. ફૂલ નહીં અને ફૂલની પાંખડી પણ આપણા જો શક્ય હોય તો આપણે ગરીબોને આપવી જોઈએ. તો કઈ રીતે દાન કરી શકાય? તો દાનનું મેં પહેલા પણ તમને સમજાવ્યું કે દાન કરવા માટે આ દિવસે તમે અન્નદાન કરો, સર્વોત્તમ કહ્યું છે. હવે જેને અનાજની જરૂર છે એને અનાજનું દાન કરે, જેને વસ્ત્રની જરૂર છે એને વસ્ત્રનું દાન કરાય, જેને ધનની જરૂર છે ત્યાં તમે ધનનું દાન કરી શકો છો. હવે જે બીમાર છે એના માટે તમે દવાનું દાન કરી શકો. આ જી. બધા જ દાન શાસ્ત્રમાં કોઈ પણ દિવસે થઈ શકે. જી. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન પહેલા પણ કહ્યું, હજી પણ કહું છું કે અન્નદાન કહ્યું છે. ભૂખ્યાઓને ભોજનની વ્યવસ્થા કરવી. જો શક્ય તમે તમારામાં સામર્થ્ય છે તો આખા મહિનાનું કોઈ ટિફિનની વ્યવસ્થા કરી દો, એ અન્નદાન છે. જી. આખા જી. મહિનાની વ્યવસ્થા નથી, એક સમય કોઈને શાંતિથી ભરપેટ ભોજન કરી શકે એ રીતે જી. કાચું સીધું અથવા તૈયાર ભોજન અર્પણ કરો, એ પણ અન્નદાન કહ્યું. જી. ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન અને દ્રવ્યદાન, જેને જેની જરૂરત છે, આવશ્યકતા છે એ અનુસાર દાન કરવું. અને જોવું એક જ જગ્યાએ બધા દાન કરવામાં આવે તો એ દાનથી એ તૃપ્ત થતો નથી, એ દાન ત્યાં પણ કોઈ સાર્થક થતું નથી. જે જગ્યાએ દાન ન થતું હોય તેવી વ્યક્તિને દાન અર્પણ કરવું કલ્યાણકારી બનતું હોય છે. જી શાસ્ત્રીજી, જી. આભાર આપ અમારી સાથે જોડાયા બદલ. જે તમામ દર્શકોને લાભ પાછળની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી. તો જી, તો જે રીતે કહેવાય ને કે લાભ પાંચમ આપણા માટે ખૂબ જ મહત્વનું આ દિવસ છે, કારણ કે આજના દિવસથી જ સારા કાર્યની શરૂઆત પણ થતી હોય છે. વર્ષોથી આ પરંપરા છે તે ચાલતી આવી છે, ને જે રીતે શાસ્ત્રીજીએ જણાવ્યું કે દાન પુણ્ય કરવું આજના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે. આજના દિવસથી જ જે ધંધાર્થીઓ છે, જે ઉદ્યોગપતિઓ છે, જે દુકાનદારો છે, વેપારીઓ છે, તે તમામ લોકો પોતાના ધંધાની શરૂઆત કરતા હોય છે અને સાથે જે પ્રમાણે પૂજા વિધિ જણાવી છે તે જ પ્રમાણે પૂજા પણ કરતા હોય છે, કારણ કે આ જે તહેવાર છે તેની ઉજવણી છે તે વર્ષોથી આ જ રીતે થતી આવી છે. તો હાલ બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.